એટલે ગુજરાતની અંદર સતત સત્તા વિહોણી રહેલી કોંગ્રેસ ભૂતકાળમાં પણ આક્ષેપો કર્યા હતા, ક્યારેય સાબિત નથી કરી શકી. કોંગ્રેસ રઘવાઈ થઈ છે અને રઘવાઈ થઈ અને હકીકત અને તથ્યોના ઊંડાણમાં ગયા વગર કેવળ ને કેવળ આક્ષેપો કરી અને ભારતીય જનતા પાર્ટીના વિકાસના રાહમાં ક્યાંક ને ક્યાંક રોડા અને અડચણ નાખી રહી છે. સોંપણીનો જે ધંધો છે એમાં કેટલીક જગ્યાએ નથી થયું. આપ ધ્યાનથી પ્રેસ કોન્ફરન્સ જોજો. મંત્રી વારંવાર કહે છે સાયખામાં આપ્યો નથી પ્લોટ, સાયખામાં આપ્યો નથી. પછી ધીમે રહીને બોલે છે કે દહેજમાં થોડા આપ્યા છે. આપી હતી ને તમને વિગત. દહેજ અને સાયખા બંને મારો પ્રશ્ન હતો, મારો માત્ર સાયખા માટેનો પ્રશ્ન નહોતો. કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે જીઆઈડીસીમાં અબજો રૂપિયાના જમીન કૌભાંડ થયાના ગંભીર આક્ષેપ સરકાર પર લગાવ્યા હતા. જો કે રાજ્ય સરકારે આ બધા જ આક્ષેપો ફગાવી દીધા છે. સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પત્રકાર પરિષદ યોજી અને કહ્યું કે ગુજરાતમાં સતત સત્તા વિહોણી રહેલી કોંગ્રેસ મનગણત આરોપ લગાવી રહી છે. ભાજપ આગળ વધે અને સરકાર સારું કામ કરે તેમાં એમનું પેટ દુખાય છે. ગુજરાતમાં વિકાસમાં કોંગ્રેસ ખોટા રોડા નાખી રહી છે. જો કે એની સામે શક્તિસિંહ ગોહિલે ચેલેન્જ આપી કે તપાસ થવી જોઈએ. શક્તિસિંહ ગોહિલે કહ્યું કે કમિટીની રચના થાય અને યોગ્ય તપાસ થાય અને જે પણ ખર્ચો થશે એ કોંગ્રેસ પાર્ટી આપવા તૈયાર છે. આ તપાસમાં જે ખર્ચો થશે તો પહેલા ઋષિકેશ પટેલ અને શક્તિસિંહ ગોહિલ જે આમને સામને આવ્યા છે એ બંનેને સાંભળીએ. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ માનનીય શક્તિસિંહભાઈએ જીઆઈડીસી માટે કેટલાક આક્ષેપો કરી અને લાખો કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું છે એ પ્રકારની વાત એમના પ્રેસ દ્વારા અને આપ સૌને કરી હતી. હકીકતની અંદર છેલ્લા 29 વર્ષથી ભાજપની ભરોસાની સરકાર અને હજુ પણ ભાજપ ઉપર લોકોનો 29 વર્ષથી ભરોસો અકબંધ છે અને કદાચ વખતો વખતની ચૂંટણીઓમાં પણ ઇલેક્શનમાં પણ સતત ભારતીય જનતા પાર્ટીના વોટ શેરમાં સતત વધારો થતો રહે છે. હમણાં જ ગયેલી લોકસભાની ચૂંટણી અને સાથે પેટા ચૂંટણીઓમાં પણ ભૂતકાળમાં ન મળ્યા હોય એટલા મતો સાથે પેટા ચૂંટણીઓ પણ જીત્યા અને સાથે જે વોટ શેર અગાઉ હતો એના કરતા પણ એ વોટ શેરમાં વધારો થયો છે. એટલે ગુજરાતની અંદર સતત સત્તા વિહોણી રહેલી કોંગ્રેસ ભૂતકાળમાં પણ આક્ષેપો કર્યા હતા, ક્યારેય સાબિત નથી કરી શકી. કોંગ્રેસ રઘવાઈ થઈ છે અને રઘવાઈ થઈ અને હકીકત અને તથ્યોના ઊંડાણમાં ગયા વગર કેવળ ને કેવળ આક્ષેપો કરી અને ભારતીય જનતા પાર્ટીના વિકાસના રાહમાં ક્યાંક ને ક્યાંક રોડા અને અડચણ નાખી રહી છે. ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ થઈ રહ્યો છે અને ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં પણ સતત ક્યાંક ને ક્યાંક પ્રશ્નો ઉઠાવી, ક્યાંક પ્રશ્નાર્થ ચિહ્નો ઉપાડી અને સતત ગુજરાતની પ્રજા, ગુજરાતનો વિકાસ અને ગુજરાતના ઔદ્યોગિક વિકાસ માટે ભારતીય જનતા પાર્ટી આગળ વધતી જેમ જાય છે એમ એમના પેટમાં ક્યાંક ને ક્યાંક દુખતું હોય કે ભારતીય જનતા પાર્ટીને કેવી રીતે પ્રજાથી વિમુખ કરવી એના માટેના સતત એ આક્ષેપો કરતા રહે છે. જીઆઈડીસી અને ઔદ્યોગિક ગૃહો અને ઉદ્યોગો માટે જમીન ફાળવવાની નીતિ 1962 થી એટલે કે એમની જ જ્યારે સરકાર હતી ત્યારથી અમલમાં આવેલી છે. 1962 થી જે નીતિ એમને મૂકી હતી ઔદ્યોગિક ગૃહોને જમીન માટે જીઆઈડીસી આપવા માટે, એ વખતે ક્યારે પણ ભૂતકાળ તમે જોઈ લેજો, ક્યારે પણ એમને જમીનની હરાજી અથવા તો હરાજીથી પ્લોટો આપ્યા નથી. જે એમના લાગતા વળગતા મળતિયાઓ હતા
એમને જે પ્લોટોની ફાળવણી થઈ હતી, પરંતુ સરકારશ્રીના ધ્યાને આવતા પહેલી વખતે 2006ની અંદર ઔદ્યોગિક નીતિ અંતર્ગત જીઆઈડીસીમાં પણ લગભગ 239 જેટલી આ જીઆઈડીસીના એકમો રાજ્યમાં સ્થપાયેલા છે. એમાંથી 161 જેટલા સેચ્યુરેટેડ એટલે કે 90% કરતા પણ વધારે ઉદ્યોગો જ્યાં સ્થપાઈ ચૂક્યા હોય, અને જીઆઈડીસી એક નોન પ્રોફિટ મેકિંગ આ સંસ્થા છે. આમાં પ્રોફિટને અવકાશ નથી, પરંતુ ઉદ્યોગો અહીંયા આવે, રોજગાર પેદા થાય, રાજસ્વ પેદા થાય અને રાજ્યના વિકાસમાં એ પોતાનો ફાળો આપી શકે. એના માટેની નીતિ 2006 થી વધુમાં વધુ પારદર્શી રીતે બને એના માટે રાજ્ય સરકારે ઔદ્યોગિક નીતિ અંતર્ગત જીઆઈડીસીમાં પણ કેટલાક ફેરફાર કરી અને 90% કરતા વધારે પ્લોટોનું વેચાણ થાય તો એને સેચ્યુરેટેડ એટલે કે સંતૃપ્ત જીઆઈડીસી તરીકેનો દરજ્જો આપ્યો છે. અને એવા જ સંજોગોમાં ત્યાં આગળ હરાજીથી ઉદ્યોગ ગૃહોને જમીન ફાળવવાની નીતિ આપણે અમલમાં મૂકી છે, પરંતુ જ્યાં આગળ 90 કરતા ઓછા ઉદ્યોગો અથવા તો પ્લોટોની વહેંચણી થઈ હોય એવી જગ્યાએ અનસેચ્યુરેટેડ ગણી અને અરજીઓ મંગાવવામાં આવે છે. અને એ અરજીઓમાં નીતિ પણ નક્કી કરી છે. એ અરજી માટેની સ્ક્રુટિનિટી કમિટી પણ બનાવવામાં આવી છે, અને સ્ક્રુટિનિટી કમિટી આ ઉદ્યોગ ગ્રહ એના ઇન્ટેન્શનની સાથે સાથે નાણાકીય માળખાકીય સક્ષમ છે કે કેમ એની ચકાસણી કર્યા પછી એના ઉદ્યોગને આનુષંગિક જેટલી જમીનની જરૂર હોય એટલી જ જમીન ફાળવવાની નીતિ એ જીઆઈડીસી દ્વારા નિર્ધારિત કરવામાં આવી છે. અને એ જ પ્રમાણે આજે પણ એ વાત ચાલી રહી છે. જ્યારે સેચ્યુરેટેડ ઝોનની જે પહેલી મીટિંગ 518મી મીટિંગમાં જે નક્કી થયું એમાં મિક્સ ઝોન હતા, સાયખા અને દહેજ. અને સાયખા અને દહેજમાં કેમિકલ અને એન્જિનિયરિંગ એમ બંને વિભાગો, એમ બંને ઉદ્યોગગૃહો માટેની ત્યાં આગળ અવકાશ હતો. પરંતુ ત્યાં આગળ કેમિકલ ઉદ્યોગ અને એના પ્લોટો વધારે 90% કરતા વધારે અપાઈ ગયા હતા, અને એના કારણે એ વખતે એને સેચ્યુરેટ જાહેર કરી. પરંતુ કેટલાક ઉદ્યોગ ગૃહો અને ઉદ્યોગ મંડળો દ્વારા આ બાબતની રજૂઆત થઈ કે આપણી જે ઔદ્યોગિક નીતિ છે એ નીતિની અંદર સમગ્ર વસાહતમાં 90% કરતા વધારે પ્લોટોનું વેચાણ થયું હોય, ઉદ્યોગો ચાલુ થયા હોય તો જ આ નીતિ અમલમાં આવી શકે. એના કારણે 519મી જે આપણી જીઆઈડીસીની કમિટીની મીટિંગ મળી એમાં ફરીથી આપણે નિર્ણય લીધો કે આ ઉદ્યોગ ગૃહોની માગણી અને લાગણી યોગ્ય છે. સોંપણીનો જે ધંધો છે એમાં કેટલીક જગ્યાએ નથી થયું. આપ ધ્યાનથી પ્રેસ કોન્ફરન્સ જોજો. મંત્રી વારંવાર કહે છે સાયખામાં આપ્યો નથી પ્લોટ, સાયખામાં આપ્યો નથી. પછી ધીમે રહીને બોલે છે કે દહેજમાં થોડા આપ્યા છે. આપી હતી ને તમને વિગત. દહેજ અને સાયખા બંને મારો પ્રશ્ન હતો. મારો માત્ર સાયખા માટેનો પ્રશ્ન નહોતો. દહેજ અને સાયખા બંનેમાંથી મેં કહ્યું હતું કે હજી અમુક ષડયંત્રમાં પ્રોસેસમાં છે, કારણ કે ઇલેક્શન ડિક્લેર થઈ ગયું હતું એટલે આચારસંહિતા છે. તો દહેજમાં અપાયા છે. આપ આ કેમેરાની આંખ પર જરા એ મંત્રીશ્રીઓની પ્રેસ કોન્ફરન્સમાં એ સ્વીકારે છે કે દહેજમાં અમે થોડા પ્લોટ આપ્યા છે. મારી સીધી માંગ એ હતી કે તમે જાહેર કરો કે કેટલો ભાવ. 2770 કે 2800 રૂપિયામાં શા માટે આપો છો ભાઈ તમે? જ્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે કોઈ પણ નેચરલ રિસોર્સિસ, કોઈ પણ પ્રજાની સંપત્તિ
1 ઇંચ પણ આપવાનો સવાલ આવે તો વધારેમાં વધારે રૂપિયાનું ઉપાર્જન કેમ થાય એ જોવું જોઈએ. આ સ્પષ્ટ આદેશ સુપ્રીમ કોર્ટનો હોવા છતાં મંત્રીશ્રી એક બોલે છે કે આ તો નફો કરવા માટે નથી. હું માનું છું જીઆઈડીસી નફો કરવા માટે નથી, પરંતુ વિકસિત જ્યાં થઈ ગયું ત્યાંથી હરાજીથી વધારાના પૈસા આવે તો જે નાના અવિકસિત વિસ્તારો છે, જેમ કે તળાજામાં કહ્યું હતું, જેમ કે વલભીપુરમાં કહ્યું હતું, જેમ કે નખત્રાણામાં કહ્યું હતું, આવા નાના ટાઉન પ્લેસ પર જે જીઆઈડીસીઓ બનાવવાની થાય એમાં એ જીઆઈડીસીઓ જ્યારે બનાવે ત્યારે પૈસાની જરૂર પડે એ આવી જગ્યાએ હરાજી કરી હોય એ રૂપિયા ત્યાં વાપરી શકાય અને એનો વિકાસ થઈ શકે. હવે તમે જો બેઠા ભાવે અબજો રૂપિયા મળે એમ છે ત્યાં સસ્તામાં પ્લોટ આપી દો એટલે અવિકસિત વિસ્તાર માટે નવી જીઆઈડીસી બનાવવાના નાણાં જોઈએ એ નાણાં ક્યાંય મળે જ નહીં. બીજી એક મહત્વની વાત, આ કહે છે ને કે અરજીઓથી આપવાનું નીતિ જૂની હતી, વાત સાચી છે, પણ ત્યારે ક્યાં બનતા હતા જીઆઈડીસી? જે જગ્યાએ ઉદ્યોગ જતો નહોતો ત્યાં સંતુલિત વિકાસ કરવા માટે એવી જગ્યા રિમોટ કે જ્યાં ઉદ્યોગ નથી જતો તો ત્યાંના સ્થાનિક કારીગરોને કામ મળે, ત્યાં જે લોકો કામ કરતા નાના ઉદ્યોગકાર છે એને સુવિધા મળે, વિશ્વકર્મા સમાજના ભાઈઓને લાભ મળે, એટલે આપવામાં આવતા. કારણ કે ડિમાન્ડ નહોતી, પરંતુ ડિમાન્ડ વધે અને સપ્લાય ઓછી થાય ત્યારે હરાજી એ ભૂતકાળમાં પણ થતું હતું. હવે તો સુપ્રીમ કોર્ટે કહી દીધું કે કોઈ પણ પ્રજાની માલિકીની વસ્તુ દલા તરવાડીના રીંગણા જેમ નહીં કે હું માંગુ ને તું આપ, આમ નહીં, જાહેર હરાજી જ કરવી જોઈએ, આ સુપ્રીમ કોર્ટે કહ્યું. આ જીઆઈડીસી હવે આજે મંત્રીઓએ પ્રેસ કરી એટલે એમને કહું છું, ગયા મહિને નામદાર હાઈકોર્ટ, ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સાહેબ અને અન્ય એક ડિવિઝન બેન્ચ 2 જજ સાહેબોનો આ નિર્ણય આવ્યો. 2 દિવસ પહેલા કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાજપ પર આકરા પ્રહારો કરતા ગંભીર આક્ષેપો લગાવ્યા. તેમણે કહ્યું હતું કે ભાજપના મળતિયાઓએ રાજ્યની જીઆઈડીસી સાથે મળી અને અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે. ગુજરાત સરકારના 2 પરિપત્રો દર્શાવી અને આરોપ લગાવતા કહ્યું કે ગુજરાતમાં જીઆઈડીસીના નિયમ પ્રમાણે ઉદ્યોગકારોને નક્કી કરેલા બેઠા ભાવે જમીન આપવામાં આવી હતી, જેમાંથી સરકારની તિજોરીમાં 12 અબજ 20,000 કરોડનું નુકસાન થયું છે. જોકે સરકારે આ વાત ફગાવી દીધી છે. આગળ જતાં તપાસ થાય છે કે કેમ એ જોવાનું રહ્યું. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો, અમારા વિડીયોને લાઇક અને શેર કરો અને સાથે જ અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરો. જમાવટ એપ્લિકેશનમાં તમને વિડીયોઝ જોવા મળશે, વેબસાઇટ સ્ટોરીઝ વાંચવા મળશે. તો આજે ડાઉનલોડ કરો જમાવટ એપ્લિકેશન.